જંગલેશ્વર ડિમોલિશનના બિલમાં કૌભાંડનો મામલો વીડિયોગ્રાફર મુકેશ ચૌહાણ મીડિયાની સામે આવ્યા। મુકેશ ચૌહાણને એક દિવસના ₹2000 મહેનતાણું મળ્યું હતું। જંગલેશ્વર ડિમોલિશનમાં એક દિવસ તેમણે વીડિયોગ્રાફી કરી હતી। જંગલેશ્વર ડિમોલિશનમાં વીડિયોગ્રાફીનું બિલ 24 લાખનું બન્યું છે। કુલ 305 જેટલા કેમેરામેન વીડિયોગ્રાફી કરી રહ્યા હતા। અમને દિવસ મુજબ મહેનતાણું મળતું હતું તેવું મુકેશ ચૌહાણનું કહેવું છે। એક દિવસનું કામ કરવાના ₹2000 મળ્યા હતા તેવું મુકેશ ચૌહાણે કહ્યું। ₹2000 કેટલા દિવસમાં એક દિવસ। તમારે કઈ રીતના કામ કર્યું? કેટલા વાગે સવારે 10 વાગે જેસીબી આવ્યા, પછી ડિમોલેશન ચાલુ થયું, સાંજે 4:30-5 પૂરું થઈ ગયું। કેટલી કલાક જેટલું શૂટિંગ થયું? 1.5 કલાક। અને તમને કેટલું વળતર મળ્યું? ₹2000।